નીટનું પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તેને દેશના યુવાધન અને લોકશાહીની જીત ગણાવી મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ નિર્ણય દેશના યુવાધન અને લોકશાહીની જીત છે। તેમણે ઉમેર્યું કે આટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવા છતાં સરકારે નિર્ણય લેવામાં વિલંબ કર્યો। જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો દેશના કેટલાક યુવાનોનું ભવિષ્ય બચી ગયું હોત। સંસદમાં પણ આ મામલે યોગ્ય ચર્ચા કરવામાં આવી ન હતી। રાજેન્દ્રસિંહ રાણાએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી અને દેશના યુવાનોએ હાથ મિલાવીને રસ્તા ઉપર ઉતરીને અવાજ બુલંદ કર્યો, જેના કારણે આખરી અહંકારી સરકારને ઝૂકવું પડ્યું। તેમણે આને માત્ર વિરોધ નહીં પણ યુવા શક્તિ અને લોકશાહીની મોટી વિજય ગણાવી। કોંગ્રેસ પક્ષ હંમેશા દેશના યુવાનોને જનતાની સાથે રોડ પર ઉતરીને લડત આપતો રહેશે। કોંગ્રેસના સભ્યોએ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને નીટ મામલે ન્યાયની માંગ કરી। કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાને જનતા અને યુવાનોના સંઘર્ષની જીત તરીકે વર્ણવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફળવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, પાલિકા સભ્ય જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ દેશની લોકશાહી, આ દેશનું યુવાધનની જીત છે। જ્યારે જ્યારે યુવા શક્તિ અને જનતા એકત્ર થાય છે ત્યારે અહંકારી સરકારને નમવું પડે છે। એનું આજે આ તાજું ઉદાહરણ છે। જ્યારે જ્યારે સરકારે નિર્ણય લીધો તો કેટલા યુવાનોનો જીવ ગયો, બહુ દુઃખની વાત છે। તો પહેલો નિર્ણય કેમ ના લીધો? જ્યારે રાહુલજીએ સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી, રાહુલજી કોંગ્રેસ રોડ પર આવી, એમના દ્વાર પર ધરણા પર બેસી ગયા, ત્યારે સરકારને ઝૂકવું પડ્યું। આ યુવા શક્તિની જીત છે, આ લોકશાહીની જીત છે અને આ યુવાનો સાથે કોંગ્રેસ હંમેશા રહેશે। આવનાર દિવસોમાં આ દેશની જનતા માટે, આ દેશની પ્રજા માટે, આ દેશના હિતમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ અમારા યોદ્ધા રાહુલ ગાંધી લેશે અને આ પ્રજા એમની સાથે છે, આ યુવાનોની સાથે કોંગ્રેસ છે। અમે બધા કોંગ્રેસની સાથે, રાહુલ ગાંધીની સાથે છે। અમારા નેતૃત્વ જે કંઈ નિર્ણય કરશે એ રોડ પર કોંગ્રેસને આવવાનું થશે તો ફરી આવશે, સંસદમાં ચર્ચા કરવાની થશે તો થશે। આ સરકાર બોલીને પણ વારંવાર ફરી જાય છે। આ જે પરિવારો છે, એમની જે માંગણી છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો રાહુલ ગાંધી હજુ પણ આંદોલન કરશે અને કોંગ્રેસ હજુ પણ રોડ પર રહેશે।